હિસાબ શું રાખવો. કાલે જ મને વોટ્સએપ ઉપર એક કવિતા મળી ગુજરાતીમાં કે હિસાબ શું રાખવો. 2 વાર મેં વાંચી કવિતા. આમ તો મારું આ ચેનલ છે એ હિન્દી કવિતાઓ માટેનું છે, પણ એ ગુજરાતી કવિતા એટલી સરસ હતી तो मैं रोक नहीं पाई अपने आप को. तो मैंने सोचा कि ये कविता शेयर करूँ मैं मेरी ऑडियंस को. और આ કવિતાના જે રચનાકાર છે, જે કવિ છે એ છે નિખિલ ઠક્કર. એ મેં ગૂગલમાં જ્યારે સર્ચ કર્યું ત્યારે મને મળ્યું પ્રતિલિપિમાં એમણે આ કવિતા લખેલી છે. તો એ વાંચું છું હું. હિસાબ શું રાખવો. હિસાબ શું રાખવો. સમયના નિરંતર પ્રવાહમાં આપણા થોડાક વર્ષોનો હિસાબ શું રાખવો. ભરી ભરીને આપ્યું છે જિંદગીએ, જે ન મળ્યું તેનો હિસાબ શું રાખવો. આવનાર દરેક દિવસ પ્રકાશમાન છે, ત્યારે રાત્રિના અંધકારનો હિસાબ શું રાખવો. આનંદની 2 ક્ષણ કાફી છે જીવવા માટે, ઉદાસીની ક્ષણોનો હિસાબ શું રાખવો. મધુર યાદોનો ખજાનો છે હૃદયમાં, દુઃખદાયક વાતોનો હિસાબ શું રાખવો. મળ્યા છે ફૂલ કેટલા સ્વજનો પાસેથી, કાંટાના જખમનો હિસાબ શું રાખવો. જો યાદ કરીને જ દિલ થઈ જાય ખુશ, તો મળવા ન મળવાનો હિસાબ શું રાખવો. કંઈક તો સરસ છે જ હર કોઈમાં, થોડી ખરાબીનો હિસાબ શું રાખવો. ધન્યવાદ. આભાર.